Robert, what are you doing? You know Mihir is a busy man. Don't waste my time. Go and get the work done. Okay? Understand? What is this? Hello, Janet? Yes? What's the status? Can you get the PPT in my place in the next 1 hour? Yeah. સમજતા નથી આ માણસો યાર. ફોન માં આવ્યો. હેલો? Hello? What? Sorry? What do you mean by sorry? You know Mihir is a busy man. Yes, don't waste my time. Go get the client. કોઈ સમજતા નથી આ લોકોને પૈસા પડે એ પાસે. હેલો? અમિત? કોણ અમિત? ઓહ, અમિત ડાર્લિંગ બોલ બોલે. ના 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 કાઈ નથી. હા, શું? મારે લઈ જવાની છે ખૂબીને ગીતાના ક્લાસમાં? અરે ના હોય યાર, યુ નો Mihir is a busy man યાર. મારે કોલ્સ હોય મારા. અરે હા સમજુ છું મારી દીકરી છે પણ યાર મને ટાઈમ નથી. હા ભલે હા હવે લવ યુ બધું બરાબર છે. હા ભલે મૂકો હવે. હેલો પપ્પા, મેં સાંભળ્યું છે ક્યારે તમે તમારા ફેવરિટ એક્ટિવિટી કરાવો છો ને, એટલે કે મને ગીતા ક્લાસમાં મૂકવા આવો છો ને? હવે હા ચાપલી, મને ખબર છે કે તને બધું ખબર છે હવે. હા મને બધું ખબર છે. हाँ चलो. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. उड़ले उड़ले ओ उड़ले ओ. हाँ बोलो मेरा लिंग. हाँ મૂકી દીધી એને. હા શું ટીચર નથી આવ્યા છે? કાઈ વાંધો હે મારે ગીતાનો ક્લાસ લેવાનો છે. હવે ના હોય હવે એટલે કાલે હજામ ના આવે તો શું મારે લોકોના દાઢી અને વાળ કાપવાના આવે? ના હેલો અરે નો Mihir is a busy man, you know. હેલો કાપી નાખજો, પાછો કાપી નાખજો. લાગે છે મારે જ ગીતાના ક્લાસ લેવા પડશે. જો બાળકો તમારા ટીચર તો આવ્યા નથી ગીતાના, એટલે આજે હું જ ગીતાના ક્લાસ લેવાનો છું. યપ્પી! તો ચાલો, લાગે છે કે તમે બધા બહુ હોશિયાર છો, તો જાણીએ કે લોકોને ગીતા વિશે શું ખબર છે. બોલો. ગીતા એટલે મારા કાકાના સાસુ. તેઓ મને એવરી ટાઈમ ચોકલેટ આપે. ગીતા એટલે હિન્દુઓનો પવિત્ર ધર્મગ્રંથ. ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ. ગીતા એટલે ભગવદ ગીતા અને ભગવદ ગીતા એટલે ભગવાનનું ગીત. ભગવાને ગાય ઉપદેશોની કથા, ઉપનિષદ અને ધર્મસૂત્રો ગાના શોધે અને ગીતા એટલે જ્ઞાનનો દૂત છે, ધર્મનો સાક્ષી ગીતા. હા, તમે બધા બહુ હોશિયાર છો. હા, પણ મને એમ કહો કે આજે તો શનિવાર છે અને આ તમે સ્કૂલના કોઈ યુનિફોર્મ પહેરીને કેમ બેઠા છો બધા? હા પપ્પા, અમે દર શનિવારે અહીંયા સિંગાપુર ગુજરાતી શાળામાં ગુજરાતી ભણવા આવીએ છીએ. ઓહ, એટલે તમે આટલું ગુજરાતી ફાંકડું બોલો છો? હા, બહુ સારું. તો તમે મને એમ કહો કે આ ગીતાની રચના કોણે કરી? Teacher is asking who created Gita. Krishna Bhagavan sang it to Arjun. Actually, Sanjay, king's charioteer, was looking from far. He heard and narrated to King Dhritarashtra. जो विचार्યું વ્યાસજી માનવના કલ્યાણ માટે ગીતાની રચના કરી અને વેદ વ્યાસ જે ગીતા ડિક્ટેટ કરી અને લખી તો ગણેશજીએ. બરાબર ને? ભગવદ ગીતા સિવાય બીજી પણ ગીતા છે. મુનિ અષ્ટાવક્રે રાજા જનકને કહેલી અષ્ટાવક્ર ગીતા, માર્કંડ મુનિએ યુધિષ્ઠિરને કહેલી શિકારીની ગીતા એટલે વ્યાસ ગીતા, પછી ગણેશ ગીતા અને ઉદ્ધવ ગીતા. Just to name a few. અરે બાપરે, ક્યાં ફસાવી દીધો આ ટેણિયાઓને. તો મારા કરતા વધારે ખબર છે. બાપરે, શું કહ્યું પપ્પા? ના એટલે મેં તો એમ કહ્યું કે તમે લોકો બધા બહુ હોશિયાર છો અહીંયા. ક્યાં હોશિયાર છે કાકા? અમે જી કેટલા બધા સવાલનો જવાબ શોધવાના છે. અરે મારા પપ્પાને પૂછ. બિંદા મારા મામા કહે છે કે મારા પપ્પા MBA છે. MBA? હા, MBA એટલે કે મિહિરને બધું આવડે. MBA. તો કાકા અમને કહો ને, જીવન શું છે? ઈશ્વર કોણ છે?
શું થયું પપ્પા? ચલો ભાઈ ક્લાસ પૂરો, હું તારું બહાર રાહ જોઉં છું. પણ હા ટીચર જવાબ તો આપો. એ જો મારો ફોન આવ્યો બેટા, ફોન લઈ લો. એ અમી આ ક્યાં ફસાવી નાખ્યો મને. આ લોકો બધા તો ગિનીસ બુકમાં આવે એવા હોશિયાર છે યાર. શું વાત કરે છે? ક્યાં ગીતા રિસર્ચ કરવાનો ટાઈમ છે મને? હે નેક્સ્ટ વીક પણ ટીચર નથી આવવાના? મારે ક્લાસ લેવાનો છે? અરે ઇમ્પોસિબલ, ના હોય એવું. હે હલો હલો, પાછો કાપી નાખ્યો. લાગે છે હવે ગીતા વાંચવી જ પડશે. હા, जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं. बड़ छलिया तुम इस ब्रज के तुम महाराजा हो, हर गोपी यही पुकार रही हो, कान्हा दूर तू ना जाओ. ब्रजभूमि मेरी तेरा हर कण कण बस प्रेम ही प्रेम दुहाई दे, चाहे काली कर सुन लो तुम बस राधा राधा सुनाई दे. तुम आदि पुरुष तुम अंत में हो, हर पापी में हर संत में हो, तुम धरती में तुम व्योम में हो, ब्रह्मांड हर एक रोम में हो. छोटे लाल से तारा छुआ ना देना, भक्ति सदा देना. વાહ, કેટલી સરસ. ચાલ ખુદી, તારા ગીતાના ક્લાસમાં જવાનો હવે તો સમય થઈ ગયો છે. વાહ, આજે તો અમે કેટલા ખુશ લાગો છો ને. અરે ખુશ કેમ ન હો? ફ્રોમ નાવ ઓન મિહિર ઇઝ અ હેપી મેન. ચલો બોલો નંદ બાબાજી કા છૈયા આયો હે કનૈયા હો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ટીચર નામ સમજણ નોટ લાગ્યા. હા વેઇટ મને કાંઈક પૂછવું છે. અરે વેઇટ તમે બધાને આટલા બધા સવાલો પૂછો છો? હા, અમારા ગુજરાતી શાળાના ટીચર તમને બધું સાદીથી સમજાવે. તમે પણ સમજાવશો ને? તમારી ગુજરાતી શાળા જોરદાર લાગે છે. હા, કે મારે પણ એમાં પેરેન્ટના વોલેન્ટિયર તરીકે જોડાવું છે. હા, બહુ જોરદાર લાગે છે. હા, જરૂર. પણ મારા સવાલનો જવાબ તો આપો. અને તમે મને આટલા સવાલ પૂછો છો તો તમારા મા-બાપને જઈને કેમ નથી પૂછતા? My mom says ભગવાનની વાતમાં સવાલ પૂછ નહીં કરવાના, શ્રદ્ધા રાખવાની. હા, એ બરાબર. હા, જો બરાબર કાળો ગાડી. હા, શ્રદ્ધા રાખવાની. અને જો શ્રદ્ધાનો જો હોય વિષય તો એમાં પુરાવાની શી જરૂર કે ક્યાંય ગીતામાં કૃષ્ણના હસ્તાક્ષર નથી. એટલે શ્રદ્ધા રાખવાની. તો અમે સવાલ નહીં પૂછવાના, બરાબર ને? અરે, અંકલે ના પાડી એટલે કે નહીં પૂછવાના. ટીચર, એટલે સવાલ પૂછી કે નહીં? જો ઉપનિષદ એટલે શું બેટા? ઉપનિષદ એટલે ગુરુ શિષ્યને પોતાની પાસે બેસાડી અને એના સવાલોના જવાબ આપે. ગીતા એ તો અર્જુને પૂછેલા સવાલોના જવાબ છે. માટે તમારે બધા સવાલ પૂછો ને. જવાબ આપશે ઉપર 1000 હાથ વાળો. પૂછો બધા સવાલો. અને એમ કર એંગ્રી અંગલ, પેલા તું જ પૂછ સવાલ. ટીચર, મને નહીં ગમે તેટલું કંટ્રોલ કરીએ તો પણ ગુસ્સો આવે છે. તો શું કરું? તને ગુસ્સો કેમ આવે બેટા? મને જોઈતી વસ્તુ ના મળે તો બહુ ગુસ્સો આવે. ખબર નહીં કેમ. તો તને ખ્યાલ છે ગીતાના બીજા અધ્યાયનો 62મો શ્લોક ધ્યાયતો યાદ છે? ધ્યાયતો વિષયા
પુમસા સંગતેષુ ઉપજાયતે. હા, તો આ શ્લોકમાં જ તારા સવાલનો જવાબ છે કે જે વસ્તુ કે તને ખુશી મળશે એ જ વસ્તુ તને ગુસ્સો આપશે. એવું કઈ રીતે? જો તને ટીવી જોવાનું બહુ ગમે અને ભણતા ભણતાય ટીવી જોવાનું મન થાય અને મમ્મી ટીવી જોવા ના દે એટલે આવે ગુસ્સો, અને વળી પાછું થોડું ટીવી જોઈ અને પાછું બંધ કરી દે એટલે ગુસ્સો વધારે આવે. બરાબર ને? હા, પણ તમને કેવી રીતે ખબર? કારણ કે ઈચ્છાઓનું પણ એમ જ હોય, આટલું મળે તો આટલું જોઈએ અને આટલું મળે તો બધું જ જોઈએ. બરાબર ને? હા, તો મને એમ કહો તમે બધા કે આ વસ્તુ તમને બધાને સમજાય છે કે નથી સમજાતી? હા પપ્પા, અમે સમજી ગયા. અહમ બ્રહ્માસ્મિ. આપણે સૌ પણ તો ઈશ્વરના છે. બરાબર ને પ્રાચી? હા, આજ તો બ્રહ્મ છે, બાકી સૌ બ્રહ્મ છે. એટલે જ તો ઈશ્વર વિશે શીખે છે. ઈશાવાસ્યદમ સર્વમ યત્કિંચ જગત્યાંત. આ જગતમાં જે કંઈ પણ છે ગતિહીન કે ગતિમાન. બહુ સારું પ્રાંશી. હવે એક વસ્તુ મને કહે, તું બેસી જા. એક વસ્તુ તું મને કહો કે તમે બધા અહીં જે સમજ્યા છો આ વસ્તુ, તો તમને એમ ખબર છે કે અત્યારે આ વસ્તુ તમને જે મન પર કંટ્રોલ આવવાનું છે કઈ રીતે આવે? તને આઈસ્ક્રીમ ખાવા તો તને ગમે કે ન ગમે? હા, મને આઈસ્ક્રીમ ખાવા તે ગમે. હા. પણ બાજુવાળાના આઈસ્ક્રીમ ખાઈને હું નહીં ખાઉં તો એ મને ના ગમે. હા, તો એના માટે પણ ગીતામાં એનો ઉપદેશ છે. એનો ઉપદેશ શું છે? ઓમ આપણા મન પર કંટ્રોલ કરવાનો. કઈ રીતે? તો ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ યોર માઇન્ડ ઇન કંટ્રોલ એન્ડ યોર વર્સ્ટ એનિમી ઇઝ ઓલ્સો યોર માઇન્ડ આઉટ ઓફ કંટ્રોલ. રામાયણમાં તો યુદ્ધ હતું દેવ અને દાનવો વચ્ચે. મહાભારતમાં યુદ્ધ હતું ભાઈઓ અને ભાઈઓ વચ્ચે. જ્યારે આજના જમાનામાં કળિયુગમાં યુદ્ધ છે આપણું જ આપણા મન વચ્ચે. ટીચર, મારી મમ્મી હંમેશા આ શ્લોક સંભળાવે. તત્પદમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરિતં અસ્નામિ પ્રયતાત્મનઃ. પછી કહે કે ભગવાન તો ભાવ આપી છે. ભાવ એટલે શું? આપણે શોપમાં જઈને પૂછીએ કે આ જલેબીનો શું ભાવ છે, આ સમોસાનો શું ભાવ છે, એવો? ના ના, એને ભાવ ન કહેવાય. ભાવ એટલે તો ડિવોશન, ફીલિંગ. તમે ફીલિંગ થી ભગવાન માટે જે કરો એને ભાવ કહેવાય. ખાલી નેમ સેક ભક્તિ કરો એને ભાવ ન કહેવાય. ફીલિંગ થી તમે ભગવાનને પાંદડું પણ ધરો તો એ ભગવાનને મન એની બહુ મોટી કિંમત હોય. બરાબર છે મિષ્ટી. ભગવાને પણ કીધું છે શું કરવું અને શું નહીં. આ કન્ફ્યુઝનમાં ના પડવાનું. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વ ધર્મ અને કર્મનો ત્યાગ કરી મારા શરણે આવો. ગભરાઓ નહીં, હું તમને બધા પાપોથી મુક્ત કરી દઈશ. પણ ટીચર, મને એક વાત સમજાતી નથી. એમ કહેવાયું છે કે કર્મણ્યવાધિકારસ્ય મા ફલેષુ કદાચન મા કર્મ ફલહેતુર્ભુઃ માતે સંગત્સો કર્મણ્યે. એટલે કે તમે તમારું કર્મ કરો, પરિણામની ચિંતા ના કરો. અને આ તો પ્રેક્ટિકલ નથી લાગતું. ફળ એ જ મોટિવેશન હોય. લોકો સારા માર્ક્સ માટે, સફળતા માટે, જીતવા માટે જ તો મહેનત કરે. એ જ વધવાની આશા ના રાખવાની હોય તો મહેનત કરે જ કોણ? વાહ, બરાબર છે. સાચી વાત કહી છે બેટા. તો ભગવાન કહે છે કે આશા રાખ, મહેનત કર અને આશા રાખ, પણ પરિણામ પર તારો અધિકાર નથી. માટે આશા રાખવાની આપણે અને ઈચ્છા પણ રાખવાની. પણ જો આપણું ધાર્યું ન થાય તો ડિસઅપોઇન્ટ થવાનું નહીં. સમજી ગયા બધા? એટલે આપણે બધા પણ અહીં ઈશ્વરના જ અંશ છીએ અને આપણે બધાએ મહેનત કરવાની, પણ આપણે અપેક્ષા રાખવાની, પણ આપણે એના પર અધિકાર નથી. એટલે ડિસઅપોઇન્ટ થવાનું નહીં. સમજી ગઈ પ્રાંશી? બોલો બીજો કોઈ સવાલ પ્રાંશી?
પરમ છે, બાકી સૌ ભ્રમ છે. એટલે તો ઈશ્વર શીખવે છે, ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચિત વિદ્યાં જગત. આ જગતમાં જે કંઈ પણ છે, ગતિહીન કે ગતિમાન, એમાં ઈશ્વરનો વાસ છે. તમારા સૌની અંદર ઈશ્વરનો વાસ છે. તું મારું સ્મરણ કર એટલે તારી અંદરનું ઈશ્વર જાગૃત થાય. એવું થાય તો તારું મોક્ષ નિશ્ચિત છે. હે માનવ, તું કર્મ કર્યા, પરિણામની ચિંતા ના કર. તારો વિઘાત કર્મ છે, પરિણામ પણ નથી. યાદ રાખ, કર્યા વગર કંઈ મળતું નથી. કરેલું ફળ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા, થાક મારતો જા. બધું યાદ છે. તો બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કનૈયા લાલ કી જય. કનૈયા લાલ કી જય. નંદ બાબાજી કચૈયા આયો આયો રે કનૈયા 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 હો. નંદ બાબાજી કચૈયા આયો આયો રે કનૈયા 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 વાહ બાળકો, આજે તમે સાર્થક કરી દીધું કે તમે ખાલી સવાલો જ નથી પૂછતા, જવાબો પણ શોધો છો. આ ભ્રમને દૂર કરી બ્રહ્મને શોધો છો. આવા ઓનેસ્ટ અપ્રોચ માટે તમારા એક નહીં 100 સવાલ પણ વેલકમ છે. તમારા સવાલોથી આજે મને શીખવા મળ્યું કે બાળકોને કલ્ચર ક્લાસમાં મોકલવાથી ના આવી જાય, એની માટે તો ઘરમાં કલ્ચર જીવવું પડે. Thank you very much, Barako. Thank you very much, Barako. Thank you very much, parents. And thank you very much, Gujarati Society.